हमारी जिंदगी हमारी जिंदगी को देखकर जो लोग इतना कहे कि मुसलमान ऐसे होते हैं, इनकी मस्जिदों में नमाज के देखने के लिए आते हैं और ये नमाज पढ़ने के लिए मानने जाएंगे કે આવતા દિવસોમાં જે પુરાની પ્રથા ચાલુ રહેશે એમાં જે સિલેક્ટરો હાજર રહેશે માંગરોળ સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજની નવી બોડી રચવાની પ્રક્રિયા સિલેક્ટર પ્રથા દ્વારા હાથ ધરવામાં આવી. તારીખ 22/4/2026 વાર બુધવારના રોજ ગુલઝાર ચોક જમાતખાના ખાતે પ્રથમ સિલેક્ટરો માટે ગુજરાતી ફળિયાના સિલેક્ટરો હાજર રહ્યા, જેમાં તેમના ભરેલા ફોર્મની યાદી મુજબ એક પછી એક બધાનું નામ બોલાતું ગયું. જેનું નામ બોલાયું અને જે સિલેક્ટર તરીકે હાજર હતા તેમની એમના ફોર્મમાં સહી લઈ ચિઠ્ઠીમાં નામ લખી અને એ ચિઠ્ઠી બાજુમાં ડેસ્ક પર પડેલા બોક્સમાં પારદર્શિતાથી નાખવામાં આવી, જે આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. हमारी जिंदगी को देखकर जो लोग इतना कहे कि मुसलमान ऐसे होते हैं, इनकी मस्जिदों में नमाज के देखने के लिए आते हैं और ये नमाज पढ़ने के लिए मानने जाएंगे तो मुसलमानों की जिंदगी को देखकर ईमान में जाते होते हैं. हमारे हमारे मामला टेंशन से माशाअल्लाह आप लोगों ने तुम बड़े अच्छे आदमी हो, समझदार हो. अल्लाह ने आपको इस्तेदाद और सलाहियत दी है. आप कौम के चुनिंदा लोगों में से हो. आप कौम के चुनिंदा लोगों में से आगेवान बनकर यहाँ पर लाओगे, हम आपका इस्तेमाल करते हैं. लेकिन एक बात, अखलाक को रखो, मामला को रखो, माशूर करो. आज मैं आपसे एक बार एक दरख्वास्त करना चाहता हूँ, अगर फितना लगता है तो दबा दो. जिस तरीके से प्यारे आका अलैहि सल्लम ने फरमाया था इमाम हसन के बारे में, ये मेरा लड़का उम्मत को दोबाग होने से बचा लेगा. क्या फरमाया था? मेरा लड़का हसन उम्मत को
एक वक्त आया, इमाम हुसैन की शहादत हो गई। हज़रत इमाम हसन मक्का में है, हुकूमत जिनकी यहाँ पर है, वहाँ हज़रत माविया रज़ियल्लाहु तआला अन्हु है। हज़रत माविया ने सुरानामा भेजा, हज़रत हसन मान गए, खिलाफत को छोड़ने के लिए तैयार हो गए। आज हम एक छोटी सी बात में इतनी बड़ी जिद, कम से कम मज़हब इस्लाम का नॉलेज रखो कि भाई सिर्फ एक आठ नाम बाकी है, पूरे के पूरे सबके नाम आ गए हैं। अगर आपका मशवरा हो, अगर आपके अंदर रहमदिली हो, आप पे अखलाक हो, तो आप इस बात की इजाज़त दे दें कि 8 लोगों के नाम को हम दर्ज करें। चलो एक उस्मान लाई વિવાદ એ બાબતનો લઈને છે કે આજ જે ખુલ્લા છે ગુજરાતી ફળિયાના એની અંદર જે સિલેક્ટરો હાજરમાં નથી એના માટે કરીને વિવાદ છે કે 8-10 સિલેક્ટરો છે એ ટાઈમે હાજર નથી રહ્યા, એટલે બીજા જે સિલેક્ટરો છે એનું કહેવું એવું છે કે ભાઈ એમને નીકાળી નાખો, એમના નામ જ નીકાળી નાખો, કેમ કે હાજર નથી રહ્યા એટલે એમનું જે ચિઠ્ઠી છે એ ન ઉપડે અને એનું નામ જ તેમાં ન આવે સિલેક્ટર તરીકે। બાકી છે અને ઇબ્રાહિમ મોહમ્મદ ગુજરાતી બાકી છે, આ 4 જણા બાકી છે। હવે તમે કહો તો 5-10 મિનિટ હજી રાહ જોઈએ તો રાહ જોવી છે કે ચીઠી નાખી દેવી છે? હા, ફોન તો થઈને આપણે ઓલરેડી કહી દીધું, ફોન ઉપર ઓલરેડી ને કયા પૂછે ભાઈ તમે આવો, તો જવાબ શું બોલો ભાઈ? ગીરમાં છે એ લોકો। તમારા બધીની એવી ઈચ્છા હતી કે અમે કોર કમિટીએ એક નક્કી કીધું છે કે આવતા કૂરો કાલે જે કૂરો થશે એમાં જે છે એની ચિઠ્ઠી રાખવામાં નહીં આવે। આ તમારી ડિમાન્ડ બધાની છે જશે કે તમે જેટલા બધી સિલેક્ટરો છે, અમે તો જે નક્કી કીધું તમે સિલેક્ટરો છો એમાં બહુમત કેલું છે કે કાઢી નાખો, ચાલો કેટલા જણા છે એવા બહુમતી કેટલા જણા છે? બસ તમે આમ આવો તો ખ્યાલ આવશે ને, ઘણા સામે આવી જાઓ સામે આવી જાય તો ઘણા કુલ 64 જણા છે, 64 માંથી ગેરહાજર એટલે 60 ગણવાના, 60 માંથી 31 જણાની બહુમતી છે, બોલો ચલો કેટલા જણા થયા? બહાર ઊંચા રાખો। થઈ ગઈ તો બહુમતી થઈ ગઈ ભાઈ, તો ભાઈ ને હવે સાંભળો, બહુમતીથી આપણે બધી નક્કી કરીએ કે આવતીકાલના જે પૂરા છે એમાં જે હાજર રહેશે એના જ ચીઠી નાખવામાં આવશે, બાકીની એની રદ કરશે એની ફાઇનલ। ચલો આ છે। હવે આજે 4 જણા નથી આવવા, એ પૈકીમાં એક બે ના પાડી કે હું નહીં આવું, એટલે એક યા 3 જણા ગીરમાં છે તો એને આપણે રાખતા નથી। ઓલરેડી 64 માંથી 60 ચીઠીઓ છે, આ કેટલી 60 ચીઠી આપણે ગણવી હોય તો ગણી બી શકીએ જાય 60 ચીઠી, તમે કહેતા હોતા ખોલીને ગણીએ રેગ્યુલર કરીને, બરાબર છે? ચલો હવે આની જે કરવું કરો। બોલો એક લઈ લે, એક ચીઠી લઈ લે, ચલો કેમેરા ઇરફાન કેમેરો બાજુમાં જવા દેજે નામનો। અહેમદ હસન ગુજરાતી, ચલો બેટા એક લઈ લે। मोहम्मद आदम करना, मोहम्मद आदम करना, इमरान यूसुफ बाबा, इमरान यूसुफ बाबा,
આવી ગઈ हुसैन अलारा का महिला હુસેન અલારા કા મહિલા का महिला ક્યાં છે અહીંયા? हुसैन बोला दो भाई ઓકે એ ફોન બતાવી દો. ઓકે कासिम मिसाल दलाल कासिम मिसाल दलाल આશા મુજાલા ગુરુ 5 પૂરા થયા. મિત્રો, સમાજની જે નવી બોડીની રચના થવા જઈ રહી છે એમાં આજે ગુજરાતી ફળિયાના પૂરા હતા. તેમાં 64 સિલેક્ટરો હતા અને એ 64 માંથી 4 સિલેક્ટરો જે છે એ હાજર નહોતા રહ્યા અને બાકીના જે 60 સિલેક્ટરો છે હાજર રહ્યા હતા. અને ત્યાર પછી એ લોકોને શું કરવામાં આવ્યું તો કે બહુમતીના સાથ એ લોકોની ચિઠ્ઠી નાખવામાં નથી આવી. આજે એડહોક કમિટીના જેટલા પણ મેમ્બર છે એ મેમ્બર સાથે મળી અને ટ્રાન્સપરન્સી વાળી, પારદર્શિતા વાળી, તમે બધાએ વિડીયોમાં જોયું એ રીતે પૂરા કરવામાં આવ્યા. જેના નામ નીકળ્યા એક નાના ભૂલકાના હાથે એ 5 જે સિલેક્ટ થયા છે મને બિરાવો. અને મિત્રો, જેટલા પણ સિલેક્ટરો છે આ તમામ સિલેક્ટરોના જેના નામ નીકળ્યા છે એટલે કે એક ફળિયામાંથી 5 આગેવાન માટે કરીને 5 સિલેક્ટરો જે પસંદ થયા છે એના માટે અહીંયા રજીસ્ટર એન્ટ્રી થઈ ગઈ છે, એમની સિગ્નેચર કરી લીધી છે. અને મિત્રો, જે કંઈ પણ થયું છે એ સિલેક્ટરોની વચ્ચે, એડહોક કમિટીના મેમ્બરોની વચ્ચે અને તમામની સહમતિથી. મિત્રો, આ 5 જે છે ને એ સિલેક્ટરો છે કે આગેવાન કરતા પણ સવિશેષ કામ હવે આ સિલેક્ટરોનું છે કે એક સમાજની અંદર સારામાં સારા એવા આગેવાન ચૂંટી પસંદ કરી અને મોકલે કે જે સમાજના ઉત્થાન તરફ, સમાજને પ્રગતિ તરફ દોરી જાય. અને મિત્રો, આવી જ રીતે જે કોઈ પણ ફળિયા છે આ ફળિયાના આ રીતે ટ્રાન્સપરન્સી વાળા પૂરા થાય, બધા સહમતિની સાથે આ રીતે જ બધાનો રિસ્પોન્સ પણ મળતો રહે. ખાસ મારે એ બાબત કહેવી છે કે જે સિલેક્ટરોએ સિલેક્શન તરીકે નામ નોંધાવ્યા છે એ બધા જ એટલીસ્ટ આપણે એટલો સમય તો આપી જ શકીએ ને કે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય છે, તો 10 વાગ્યાથી લઈને 10:15 સુધી તો એટલીસ્ટ આપણે જમાતખાનાની અંદર હાજર થઈ જ જઈએ, જેથી કરીને આવી કોઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ ન સર્જાય, ક્યાંય અગવડતાઓ ન ઊભી થાય. એટલે તમામને મારી ખાસ નમ્ર અપીલ છે. તો આપણા 7 ફળિયા બાકી છે અને 7 ફળિયાની અંદર જેના તારીખે જે કંઈ પણ પૂરા થવાના છે એટ ધેટ ટાઈમે 10 વાગ્યે એટલે પહોંચી જાઓ, જેથી કરીને કોઈના નામ ન નીકળે. અને કમિટીએ એવું નક્કી પણ કર્યું છે, આપણે કમિટી પાસે જાણીએ. એડહોક સમિતિના જે મેમ્બર છે એટલે કે હનીફભાઈ કુલારા, એમની પાસે આપણે જાણીએ કે આજના જે કુર્રા થયા અને કુર્રાની અંદર જે નામને લઈને કે સિલેક્ટર હાજર નહોતા રહ્યા એ વિવાદને લઈને, તો જે લોકો હાજરમાં નહોતા એના માટે તમે શું ડિસિઝન લીધો? આજ રોજ જે ગુજરાતી ફળિયાના સિલેક્ટરોને ભેગા કરવામાં આવેલા હતા એ પૈકીમાં 64 સિલેક્ટરો પૈકીના 60 સિલેક્ટરો હાજર હતા. બરાબર. અને 4 સિલેક્ટરો જે બાકી રહ્યા હતા એને ટેલિફોનિક જાણ કરવા છતાં હાજર થયેલ નથી. એક સિલેક્ટરે ટેલિફોનિક અમને જાણ કરી કે ભાઈ હું હાજર થઈ શકું એમ નથી. બરાબર છે. બાકીના 3 સિલેક્ટરો પોતાના કામ ધંધા માટે બહારગામ ગયેલ હોય, પોતે હાજર થયેલ એમ ના હોય, જેથી અંદરની જે સિલેક્ટરો છે એમાં અંદર વિવાદ થતા કે ભાઈ બાકીના જે સિલેક્ટરો નથી હોય એને કુરામાંથી નામ કાઢી નાખો. બરાબર. એટલે એ કુરામાંથી નામ કાઢી નાખવા માટે 64 સભ્યોને અમે મતદાન કરાવતા, એમાં 34 સભ્યોએ મતદાન કરતા એટલે બહુમત આવેલું છે. એટલે એના અનુસંધાનમાં અમે નક્કી કર્યું છે કે આવતા દિવસોમાં જે પૂરાની પ્રથા ચાલુ રહેશે એમાં જે સિલેક્ટરો હાજર રહેશે એને જ પૂરા કરવામાં આવશે, બાકીના બાકાત કરી દેવામાં આવશે. એ અમારી એડહોક સમિતિએ આજની તારીખમાં નક્કી કર્યું છે. તો સિલેક્ટરો જે છે એ વધુમાં વધુ કેટલા સમયની અંદર જમાતખાનામાં હાજર થઈ જવા? અને સિલેક્ટરોને ઓલરેડી રાત્રિના 10 વાગ્યા સુધી બોલાવ્યા છે. તેમ છતાં પણ એમને માટે કરીને વધુ ચાન્સ આપવા માટે અડધો કલાકથી પોણી કલાક સુધીનો સમય અમે વધારાનો આપેલો છે.
એને કે 10 વાગ્યાથી પોણા 11 વાગ્યા સુધીનો ત્યાં સુધીમાં જે આવી જાય તો તેમને સિલેક્ટમાં ચૂંટી નાખવામાં આવે કિસ્સો રહેશે. બરાબર. બાકીનું બાકાત કરવામાં આવશે. બરાબર છે, કારણ કે બીજા સિલેક્ટરો પણ હાજરમાં હોય છે, જેથી કરીને 10 વાગ્યાથી લઈ અને આજે તો લગભગ 11:15 સુધી રાહ જોડાવવામાં આવી અને ત્યાર પછી પણ ઘણા બધા વાદ વિવાદ પછી બહુમતીના 7-8 ડિસિઝન લેવામાં આવ્યો. એટલે તમામ સિલેક્ટરોને પણ ખાસ નમ્ર અપીલ છે કે આપણો જે ફાળો છે એ કાયમી રહેવાનો છે. સમાજ માટે કરીને આપણે જે કરવા જઈ રહ્યા છે એ ફાળો કાયમી માટે રહેવાનો છે અને લોકો એને યાદ રાખવાના છે, જેથી કરીને તમારા બધાની ફરજમાં આવે છે સિલેક્ટરોને કે એ સમયે જે તમને તારીખે જે કુર્રા માટે હાજર રહેવાનું કીધું છે એ અચૂકપણે હાજર રહેશો. મળીએ છીએ બીજા કુર્રામાં, બીજા ફળિયાના કુર્રામાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો. ધન્યવાદ, આવજો. અને કાલની તારીખમાં પટેલ ફળિયાના કુર્રા રાખવામાં આવેલા છે.